જી હા મિત્રો, જે રીતના બનાસકાંઠા જિલ્લામાં અંબાજી નજીક જે પટેલિયા ગામ આવેલું છે ત્યાં ફોરેસ્ટ વિભાગ અને ત્યાં વિસ્તારના લોકો સાથે ઘણો સંઘર્ષ, એમ કહેવાય કે આર પારની લડાઈ ત્યાં થઈ છે. કેમ શું છે હકીકત, તમામ જે ઘટના આપણે આ વિડીયોમાં જોઈશું. જી હા મિત્રો, ત્યાં અંબાજી નજીક જે પટેલિયા ગામ આવેલું છે ત્યાં ફોરેસ્ટ વિભાગ અને રેવન્યુના કેટલાક વનકર્મીના અધિકારીઓ ત્યાં ગામ લોકોને કોઈ પણ નોટિસ વગર ત્યાંથી લોકોને ભગાવવાની કોશિશ કરી રહ્યા છે. એ લોકોને આ જગ્યા ખાલી કરો, તમારા મકાન જે અહીંથી હટાવો, એવું તમામ જે અધિકારીઓ એમના ઉપર જે એ વિસ્તારના આદિવાસી લોકોને વરસ્યા, જે આદિવાસી લોકોને ત્યાંથી હટાવવા માટેની અધિકારીઓ કોશિશ કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ સામે અમુક 2-5 જણા જે જાગૃત યુવાઓ એમની અધિકારીઓ પાસે આવે છે, જે કહે છે કે ભાઈ તમે કોઈ પણ નોટિસ વગર અમને આ રીતના હટાવી નહીં શકો, કારણ કે અમે આદિવાસી પેશા એક્ટ અને 5મી અનુસૂચિ વિસ્તારમાં રહીએ છીએ, અમે આદિવાસી છે. અને જે ગુજરાત સરકાર દ્વારા 2006 વન અધિકાર અધિનિયમ દ્વારા અમને સરકાર દ્વારા સનદ, જે સરકારની જે જમીન જંગલ જમીન ખેડાણ માટેના અમને એક હક અધિકાર આપ્યો છે. પરંતુ કેટલાક ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, જે રેવન્યુ વિભાગના તમામ જે ફોરેસ્ટના જે સાહેબો આવે છે, એમને કોઈ પ્રકારની નોટિસ વગર ત્યાંથી ગ્રામ લોકોને હટાવવા માટેની કોશિશ કરી રહ્યા છે. પરંતુ ગ્રામ લોકો અને જે પોલીસ સ્ટાફ ત્યાં ફોરેસ્ટ વિભાગ સાથે આવે છે, તમામ જે એમની સાથે ઘર્ષણ થાય છે. છેલ્લે આ વિવાદ વધુ વિખર્યો અને જે પોલીસ જવાનો 50થી વધુ ઘાયલ થયા અને તે વિસ્તારના લોકો પણ, કારણ કે પોલીસ વિભાગના જે સ્ટાફ આવ્યો હતો, પોલીસ જવાનો લાઠીચાર્જ કર્યો હતો, જે ટીઆર ગેસ છોડ્યા હતા અને કેટલાક હવામાં ગોળી ફાયરિંગ કરી હતી. ત્યારે એ વિસ્તારના આદિવાસી લોકો પણ પોતાના હથિયાર ઘરમાં રાખી રહેલા, જે તીરખામટા આદિવાસીનું મેન હથિયાર ગણાતું તીરકામઠા, ગુફણ, તમામ જે પથ્થરમારો કરીને આ પોલીસ કર્મીઓને ઘાયલ કર્યા હતા. તો મિત્રો, એમના સમર્થનમાં ચેતર વસાવા પણ આવ્યા છે. શું કહી રહ્યા છે ચેતર વસાવા, પહેલા એમનો વિડીયો જોઈ લઈએ. લોકોની સાથે અમારી સંવેદનાઓ છે. અમે પણ આ બનાવની જાણ થતા ત્યાંના કેટલાક લોકો સાથે સંપર્ક કરીને આ સમગ્ર ઘટનાની માહિતી લેવાના પ્રયાસો કર્યા. ત્યારે અમને જે માહિતી મળી છે એ માહિતી મુજબ ગતરોજ વન વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પાડલિયા ગામમાં પહોંચે છે અને ત્યાં વર્ષોથી રહેતા આદિવાસી પરિવારોના ઘરો તોડવાની વાત કરે છે. અને એ ઘરો તોડતા અટકાવવા માટે કેટલાક આગેવાનો એમને સવાલ કરે છે કે 3 પેઢીથી અહીંયા અમે રહીએ છીએ, અહીંયા જમીન અમે ખેડાણ કરીએ છીએ અને અમારું જીવન નિર્વાહ કરીએ છીએ. તમારે આ પ્રકારના કાર્યવાહી માટે તમે આ વિસ્તારમાં આવ્યા છો ત્યારે તમે ગામ સભાની પરવાનગી કેમ લીધી નથી? તમે અગાઉ નોટિસો અમને કેમ આપી નથી? અનુસૂચિત 5 વિસ્તાર હોય, પેશા એક્ટ વિસ્તાર હોય, તો એની જોગવાઈનો તમે કેમ અમલ કર્યો નથી? એવી સંવાદ કરે છે. ત્યારે એવા 8 થી 10 આગેવાનોને જી હા મિત્રો, ચેતર વસાવા એ જણાવી રહ્યા છે કે ભાઈ ભૂલ કોઈ બી વ્યક્તિની હોય એને સજા તો મળવી જોઈએ, કારણ કે ભલે આદિવાસી વિસ્તારના લોકો છે, પરંતુ એ પણ જે કાયદાની વિરુદ્ધ જાય, જે આપણા સંવિધાન અને કાયદાની અંદર આપણે રહેવાનું છે, એવું ચેતર વસાવા કહ્યું છે. જો આપણે કાયદાની વિરુદ્ધ જશે પણ તમામ જે લોકોને સજા મળવી જોઈએ, ચેતર વસાવા જણાવી રહ્યા છે, ભલે પોલીસના અધિકારીઓ હોય કે પછી આમ જનતા. જે મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે